આજે અમારા બાબુલાલ ને મંજુલા ભાભી ને 25મી એનિવર્સરી. તો ગાઈસ જો અનિલ કાકાનો વાનીલો હે આજે આવું સિટિંગ અરેન્જમેન્ટ કર્યું છે આપણે ખાટલા પડ્યા હે. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આ વ્લોગની શરૂઆત થઈ રહી કે આપણે ગઈકાલે એક ચોકલેટ લીધી હતી. તો એ શું આપણે પૂછ્યું અને દર્શને કેટલાની કે એને કંઈ આઈડિયા નહોતો. ડાયરેક્ટ બિલમાં પેમેન્ટ કર્યું હતું બધી વસ્તુની જોડે. તો મેં પૂછ્યું કેટલાની હશે. તો જો ચોકલેટ આવી રહી જોઈએ કંઈક આવી કંઈક ચોકલેટ હે. મને તો આ મોંઘી ચોકલેટ લાગી કંઈક મોંઘી આપણે પહેલાં એક વાર લીધી નથી એમ. આ તો કાલે એમ જ લઈ લીધી લેવામાં. પણ હવે કહો આપણે જેમીનાઈને પૂછીએ આપણા ફોનમાં કેટલાની એ જોઈએ. હાલો જો ચોકલેટ કંઈક આવી રહી ને ઓરિયો સિલ્ક કરીને કંઈક છે. હે જેમિનાઈ, આ ચોકલેટની પ્રાઇસ શું હશે? કેડબરી ડેરી મિલ્ક સિલ્ક ઓરિયોની પ્રાઇસ તેના પેકેટના સાઇઝ પર ડિપેન્ડ કરે છે. તે અલગ અલગ સાઇઝમાં આવે છે. શું તમે ચોકલેટનું વેટ જણાવી શકો છો? તો હું તમને પ્રાઇસ શોધવામાં મદદ કરી શકું. હવે આને વેટ જાણવું પડશે. વેટ કેટલું છે? 124 ગ્રામ છે વેટ આનું. ઓકે, 124 ગ્રામ ચોકલેટની પ્રાઇસ લગભગ 200 થી 220 રૂપિયાની વચ્ચે. ઓ ભાઈ, શું તમે પેકેટ પર એક્સપાયરી ડેટ ચેક કરવા માંગો છો? તો ગાઈસ આની પ્રાઇસ કંઈક જેમિનાઈએ આપણે 200 થી 220 સુધીની કીધી છે. તો ગાઈસ હમણાં આપણે આવ્યા આપણા ગામના મંદિરમાં, કારણ કે મીઠો લીમડો તોડવા સારું. મમ્મી ઘરે મમરા વગર ના રહે એટલા માટે. તો જો આપણે અહીંયા સમાજવાડીમાં આવ્યા ને તો હનુમાન મંદિરના પ્રોગ્રામનું કંઈક મંડપનું સામાન એક શું હોય ભાઈ સામે જો કુલર ને બધો પડ્યા. તો ગાઈસ જો મીઠો લીમડો આવી ગયો આપણા હાથમાં. આ જો ગામમાં શેરડી રસની ચીચોડી આવી છે, શેરડી રસની ગાડી. તો થઈ રહેશે લીમડો. આપણે બસ 2 દિવસની રાહ જોવાની છે, એટલે 2 દિવસ એટલે થોડા દિવસની રાહ જોવાની છે. પછી આપણા ગામમાં આવશે શેરડી રસ 2 દિવસ માટે અનલિમિટેડ પાછું. એ જો હમણાં બધું આ ખાટલા એ કે પાણીના જગ ગ્લાસ એ બધી વસ્તુ હોય, ખુરશી એ આ એરી બીજી ખુરશી અડધી ટેમ્પામાં હમણાં બધું સામાન લઈ આવ્યા આપણે. કારણ કે આજે વાનીલાનો પ્રોગ્રામ છે તો બધું અહીંયા પ્રોગ્રામ છે, બધા મહેમાન આવશે ફઈને એ લોકોને બધા. ને ગાઈસ જો આ ડૂમ બંધારો ને આપણા ઘરે કેવો લાખારો જો. આપણે રેડી થઈ ગયા ને હવે જઈ રહ્યા વાડીએ. મહેમાન પણ આવી ગયા હશે ધીમે ધીમે. ત્યાંનો બ્લોગ આપણે ઓછું જ બનાવવો હોય, કારણ કે પછી વારંવાર તમે જોઈને કંટાળશો એમ. તો બસ હવે જઈ રહ્યા હમણાં તૈયાર થઈને. અરે યાર, એક તો વાળ આપણા હરખા નતા નથી ને, વાળ કપાવવાનો એ આપણે પ્લાન એ પણ યાર એ થતું નથી. તો હવે જોઈએ હવે કંઈ વારો આવેલો એનો. આજનો વાનીલો ચાલુ થઈ ગયો જો. ભાગ્યો ભાગ્યો. હું આજે નહીં કરું બ્લોગ વધારે, કંઈ કંઈક જ બ્લોગ કરીશ આજે. એટલે આવું સિટિંગ અરેન્જમેન્ટ કર્યું છે આપણે ખાટલા પડ્યા હે. જો વાનીલા ભેગી ચાય, વાનીલામાં ચાય આવી ગઈ જોડે જોડે. વધારે બ્લોગ નહીં કરું એટલે ક્યાં ક્યાંય ક્લિપો લેશું આપણે. દર્શન સમજો રૂગું આપણે ખા ખા જ કરી રહ્યા. ખબર હે જો હમણાં તું ખા ખા કરો, બંધ નથી કરતો. ખબર હે વિડીયો ચાલુ હતો આખું બ્લોગ ખાવાનો જો તો આમ આવે મારામાં જવું ના કરો એને બે ખાલી કરી નાખી. આ તો જો ખાલી કરી નાખી. જો હમણાં બધા મહેમાનને લઈને આપણે આવ્યા હતા વાડીએ આંટો દેવરાવા. ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે મજા આવે. તડકો કોઈ ના લાગે. ભાઈ લકાડે ભાઈ લકાડે. Ready.
વાહ દીપુ કાકા વાહ, છોરાના નામે તમે ચાલુ કરી નાખ્યું એમ ને? છોરાને ખવડાવી રે ભાઈ, સેવા કરી રહ્યા. છોરાના નામે તમે ખાવરા. તો ગાઈસ અહીંયા જો આ છાસ સમિતિ બધી છાસ ટેસ્ટિંગ કરેલા, બદામ શેક સમિતિ એ જે બદામ શેક ટેસ્ટ કરેલા. ભેળ કાઉન્ટર, ભેળ કાઉન્ટર. તો ગાઈસ જો અનિલ કાકાનો વાનીલો એ આજે ઘરવાળામાં કેરો વાડેલો વાનીલો યાર સિંગલ માં નહીં હાલે તઈ તો ક્યાં ગયા ઘરવાળા ક્યાં ગયા? ડબલ ખાવું પડશે મને. પણ ઘરવાળા ક્યાં ગયા? લાવો નહીં ઘરવાળા ગયા ગોકુળ વાય બકુળ જીવર જા પીવરા આ બધા ઈ જે મટુડીઓ આયો તા આ લકાડી બેઠી હે આ લકાડી બેઠી હે રીતુ પીર્યું ના ઈ જો ના કેરી ઉવે લકાડે પણ આ તો ઠીક હે શરીર જાલિયા કે એવું ગજવ ગન હું રીતુ પીરી પીવો તો હશે એકલી એ જો આવી દીધી આ તે કીધું મેં એટલે યાર નામ રાખવાનું દીધી હે પીવો તો જીએ વાત કરનું છે ભાઈ બેઓ બેઓ આયો મે કેવો જવા દો. હા બસ હવે નીકળ્યો ગ્લાસ આજે અમારા બાબુલાલ ને મંજુલા ભાભી ને 25મી એનિવર્સરી આઈસ્ક્રીમ ખપે. આલો સ્વીકારો ને આવી પૂરી જેવી જિંદગી જીવજો. અમે એવું ચાલતા નથી. હા હવે ભાભીને દો રામભાઈ. તમારી યુનિવર્સિટી કરી નાખી હાલો. એ હાલો ભાઈ હાલો ગુલાબ ચાલો. હવે પગે લાગો મજ ભાભી. હાલો ભાઈ બધો કાર્યક્રમ થઈ ગયો ખતમ ને હવે બધા જાય રહ્યા થોડુંક બેઠા બધા રેણ બેણ કરી વાતો ને બધા આપણે ખુરશી ભેગી કરવા માંડ્યા બધા જો આંકડું થાયું બધું. તો ગાઈસ આપણે વાડીએથી આવી ગયા અહીં ઘરે, મજા આવી ગઈ ભાઈ, ફેમિલી ભેગા બધા ફેમિલી ભેગું થયું હતું. વ્લોગ બનાવવાનો વિચાર નહોતો પણ શું નવા ભાભી આવ્યા હતા ને ઉદયભાઈ ને ભાભી એના માટે કરીને પછી વળી આપણે ચાલુ કરી દીધો વ્લોગ. હા જો આપણા હમણાં મંડપ બંધાવાનું ચાલુ, કેવું મસ્ત લાઇટિંગ દેખાઈ દીધો આખો ભાઈ ડૂમ, કેવું મસ્ત ભાઈ વાડીથી મસ્ત દેખાતું દૂરથી યલો યલો. વાહ ભાઈ વાહ, મજા આવી રહ્યા જોવાની ભાઈ. જો ઉપરથી કંઈક આવો વ્યૂ આવેલો મંડપના આપણા મંડપ નથી બોલો ઓલા ડૂમ હે ભાઈ, ડૂમ હે એટલે ડૂમનો કંઈક આવો નજારો દેખાડો જો. તો ગાઈસ બસ આવી ગયા અહીં ઘરે ને હવે આપણે કરી આરામ. મજા આવી ગઈ ભાઈ, સારો વ્લોગ બની ગયો, સારો એવો જમવાનો પ્રોગ્રામ થઈ ગયો ને બધા જતા રહ્યા ઘરે ને આપણે મસ્ત થોડુંક ઊભા ઊભા અહીંયા મંડપ જોઈ રહ્યા. મજા આવી ભાઈ મંડપ જોવાની, ઊભે ઊભે કામ કરે રહી, હજી સુધી કામ કરે બધા આવ્યા નહીં. તો બસ થોડુંક અહીંયા કામ કરે જોશો મેં વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.